हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज આપણે ડ્રાય ફ્રૂટ કેક બનાવીશું, જેને ક્રિસમસ કેક પણ કહેવાય છે। તો ચાલો શરૂ કરીએ। પ્લમ કેક અથવા ક્રિસમસ કેક બનાવવા માટેનું સૌથી પહેલું સ્ટેપ છે ડ્રાય ફ્રૂટ્સને પલાળી રાખવા માટેનું। તો એના માટે સૌથી પહેલા અડધો કપ હું કીવી અને ઓરેન્જનું મિક્સ જ્યુસ લઉં છું। તમે કોઈ પણ એકલું ઓરેન્જનું અથવા એકલું દ્રાક્ષનું કે મિક્સ ફ્રૂટ જ્યુસ લઈ શકો છો। અડધો કપ લઈએ। હવે એ જ્યુસમાં મેં આ મિક્સ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે। એમાં 1/4 કપ મિક્સ 3 કલરની તૂટી ફૂટી લીધી છે। 1 ટેબલસ્પૂન ખજૂર લીધું છે। 1 ટેબલસ્પૂન ઝીણી કાપેલી બદામ છે। 1 ટેબલસ્પૂન કિસમિસ છે। કિસમિસની જગ્યાએ કાળી દ્રાક્ષ પણ લઈ શકાય છે। 1 ટેબલસ્પૂન કાજુ ઝીણા કાપેલા છે। 1 ટેબલસ્પૂન અખરોટ છે અને 1 ટેબલસ્પૂન અંજીર છે। હવે આ બધા ડ્રાય ફ્રૂટ્સને આ જ્યુસ જે લીધું એમાં આપણે પલાળી રાખવાના છે। તો આમાં લઈ લઈએ। ખજૂર અને મિક્સ તૂટી ફ્રૂટી 3 કલરની અને કાજુ બદામ દ્રાક્ષ અંજીર એ બધું લઈ લઈએ। હવે આ બધું મિક્સ કરી અને 7 થી 8 કલાક અથવા આખી રાત માટે આપણે પલળવા દેવાના છે, જેથી આ બધા એકદમ ફૂલીને સરસ થઈ જશે, પલળી જશે। તો હવે આપણે આખી રાત અથવા 7 થી 8 કલાક માટે પલળવા દઈએ અને જ્યુસનું પ્રમાણ આ બધું ડ્રાય ફ્રૂટ્સ અંદર ડૂબી જાય એટલું જ રાખવાનું છે, વધારે નથી લેવાનું। તો હવે ઢાંકીને આપણે પલળવા દઈએ। કેક ક્રિસમસ કેક માટે એક મસાલો બનાવવાનો છે। એના માટે મેં 4 લવિંગ લીધા છે, 3 એલચી, 2 તજના ટુકડા અને થોડું જાયફળ લીધું છે। જો તમારી પાસે આ બધાનો પાવડર હોય તો એ પણ લઈ શકાય છે। તો હવે આપણે આનો પાવડર બનાવી દઈએ। કેકનો મસાલો તૈયાર છે। એમાં ચપટી સૂંઠ પાવડર ઉમેરી દઈએ। તૈયાર છે આપણો કેકનો મસાલો। હવે આપણે ખાંડ કેરેમલાઇઝ કરીશું। એના માટે મેં પેન ગરમ કરવા મૂકી દીધું છે અને 1/4 કપ ખાંડ લઈશું। મીડિયમ ફ્લેમ પર આપણે હલાવતા રહીશું અને ખાંડને કેરેમલ કરી લઈશું। હલાવવું સતત જરૂરી છે। ખાંડ ઓગળવા લાગી છે, આવી રીતે સતત હલાવતા રહીશું। આવી રીતે સતત હલાવીને ખાંડને કેરેમલ કરવાની છે। સરસ, તમે જોઈ શકો છો સરસ કેરેમલાઇઝ થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। ગેસ બંધ કરીને આપણે 2 થી 3 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું। મિક્સ કરી લઈએ। હજુ ગેસની ફ્લેમ બંધ જ છે, બંધ રાખીને જ પાણી ઉમેરવાનું છે। બાકીનું પાણી ઉમેરી દઈએ, 1 ટેબલસ્પૂન। હવે કેરેમલ સુગરને આપણે આ ડ્રાય ફ્રૂટ્સમાં લઈ લઈએ। તમે જોઈ શકો છો સરસ ફૂલી ગયા છે પલળીને। તો કેરેમલ સુગરને આમાં લઈ લઈએ। હવે માઇક્રોવેવને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે આપણે પ્રીહીટ કરી દઈએ અને હવે આપણે બેટર બનાવીએ। આવું કેક ટીન લીધું છે, જેને મેં તેલથી ગ્રીસ કરી બટર પેપર લગાવી દીધું છે। બટર પેપર ના હોય તો મેંદાથી ડસ્ટ કરીને પણ તૈયાર કરી શકાય છે। તો આ રીતે આપણે તૈયાર કરી દીધું છે। 1 કપ મેંદો લઈશું, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, ½ ટીસ્પૂન બેકિંગ સોડા, 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર, 1/4 કપ દળેલી ખાંડ અને આપણે જે કેકનો મસાલો બનાવ્યો એ આ બધું સૌથી પહેલાં આપણે ચાળી લઈશું। સરસ ચાળી લીધું છે। હવે એમાં 1/4 કપ અનફ્લેવર ઓઇલ લઈશું। તમે મેલ્ટેડ બટર પણ લઈ શકો છો। ½ ટીસ્પૂન વેનીલા એસન્સ અને આ ડ્રાય ફ્રૂટ્સ જે આપણે પલાળી રાખેલા હતા એ લઈ લઈએ અને મિક્સ કરી લઈએ। અહીંયા મેં અડધો કપ દૂધ લીધું છે। જરૂર મુજબ ઉમેરતા જઈએ અને મિક્સ કરી લઈએ।
બેટર તૈયાર છે. અડધો કપ દૂધ જે આપણે લીધું હતું એ બધું જ આમાં આવી ગયું છે. તો હવે આપણે ઓવન પણ પ્રી હીટ થઈ ગયું છે, તો મોલ્ડમાં લઈ લઈએ. હવે આને 1 થી 2 વાર આવી રીતે થપથપાવી રહીશું, એટલે અંદરથી એર બબલ્સ હોય એ નીકળી જાય. અને હવે પ્રી હીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 40 મિનિટ માટે આપણે બેક કરવાની છે. 35 મિનિટ પછી આપણે એકવાર ચેક કરી લઈશું. તો મૂકી દઈએ 40 મિનિટ માટે બેક કરવા માટે. દરેક ઓવનનું ટેમ્પરેચર અલગ અલગ હોય છે, એટલે એ રીતે ચેક કરીને બેક કરવા મૂકવાનું હોય છે. તો અત્યારે આપણે 40 મિનિટ માટે 180 ડિગ્રી પર બેક કરવા મૂકી દઈએ. તો તૈયાર છે આપણી ક્રિસમસ કેક અથવા ડ્રાય ફ્રૂટ કેક. હવે આપણે કટ કરીએ. સરસ સ્પોન્જી બની છે અને તમે અંદર જોઈ શકો છો બધા ડ્રાય ફ્રૂટ્સ. તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.